નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, યુદ્ધ વચ્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, પેટ્રોલ ડીઝલ બંધ, આજે ગુજરાતમાં વાગશે સાયરન। લાખો ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી, સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની આવકમાં થશે વધારો, ખેડૂતોને મળશે હવે વર્ષે 36,000 રૂપિયાની સહાય, પશુપાલકોને મળશે વગર વ્યાજે લોન, દીકરીઓને મળશે 6 લાખ રૂપિયા સુધીની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો લાખો ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું। ગુજરાતના પાડોશી રાજ્યના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે। મહારાષ્ટ્રની ભાજપ સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। ગુજરાતમાં નુકસાનીની ગર્તામાં ધકેલાતા ખેડૂતો માટે દેવ માફ કરવાની બુમરામણ છતાં ગુજરાતની સરકાર ખેડૂતોનું દેવ માફ કરી શકી નથી, પણ પાડોશી રાજ્યે એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર છે। મહારાષ્ટ્ર સરકારે બજેટ 2026માં ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે જે ખેડૂતો પર 30 સપ્ટેમ્બર 2025 સુધીનું પાક કરજ બાકી છે તેમને 2 લાખ રૂપિયા સુધીની કરજ માફી આપવામાં આવશે। સરકારનું કહેવું છે કે તેનાથી લાખો ખેડૂતોને રાહત મળશે। આ સાથે બજેટમાં ગામડાઓના વિકાસ અને રાજ્યની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ અનેક જાહેરાતો થઈ છે। સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ તો 50,000 રૂપિયા પ્રોત્સાહન રકમ પણ મળશે। સરકારે એવા ખેડૂતો માટે ઇનામી રકમ જાહેર કરી છે જે લોકો નિયમિત રીતે દેવાની ભરપાઈ કરે છે। આવા ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। તો મિત્રો, શું જે રીતે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે એવી જ રીતે ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે। જે રીતે મહારાષ્ટ્રમાં ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવ્યા છે, તો શું ગુજરાતના ખેડૂતોની પણ 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દેશમાં રસોઈ ગેસ એટલે કે એલપીજીના પુરવઠા પર કોઈ અસર ન પડે તે માટે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે। આ માટે સરકારે દેશની તેલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે। સરકારનો હેતુ છે કે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિયમિતતા, અનિશ્ચિતતા હોવા છતાં ઘરેલું ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તારીખ 16થી લઈને 20 માર્ચ અને ત્યાર પછી 24 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી ગુજરાત રાજ્યમાં માવઠું પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાના કારણે દેશના અનેક ભાગો સહિત ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કરા પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુ કિસાન કાર્ડને લઈને મોટા સમાચાર। પશુ કિસાન કાર્ડ ખેતી માટે મળતા કેસીસીની જેમ જ હવે પશુપાલન કરનાર નાના ખેડૂતો માટે પણ ઉપલબ્ધ છે। આ કાર્ડ ગાય, ભેંસ, ઘેટા, બકરી, માછીમારી કરનાર ખેડૂતોને આપવામાં આવે છે। આની મદદથી ખેડૂતો કોઈ પણ ગેરંટી વગર 1,60,000 રૂપિયા સુધીની લોન લઈ શકે છે। આ યોજનામાં વ્યાજ દર ખૂબ જ ઓછો હોય છે અને જો ખેડૂત સમયસર લોનનો હપ્તો ચૂકવી દે છે તો તેને 3% વધારાની વ્યાજ છૂટ પણ મળે છે।
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અમેરિકા ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં તેલ પુરવઠાને લઈને ચિંતાઓ વધી રહી છે. જોકે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે સ્પષ્ટતા કરી છે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. કંપનીએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહ્યો છે. પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાઈ રહેલી અફવાઓથી સમગ્ર દેશવાસીઓ સાવધાન રહે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજે ગુજરાતમાં વાગશે સાયરન. યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતમાં પણ સાયરન સાંભળવા મળશે. આજે 7 માર્ચના રોજ અમદાવાદમાં લોકોને ફરી સાયરનનો અવાજ સાંભળવા મળશે. 7 માર્ચે આપાતકાલીન સાયરન વાગશે. સવારે 8 થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં સાયરન સંભળાશે. નવા સાયરન ખરીદવામાં આવતા ટેસ્ટિંગ માટે સાયરન વાગશે. સાયરનના અવાજથી લોકોએ પેનિક થવાની જરૂર નથી. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. ભારત સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનામાં સૌથી વધુ લોકપ્રિય યોજના છે એમનું નામ છે PM કિસાન સન્માન નિધિ યોજના, જેના હેઠળ ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ યોજનાનો લાભ લેતા ખેડૂતોને વધુ એક શાનદાર યોજના છે કે જેમનું નામ PM કિસાન માનધન યોજના છે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. પરંતુ આ એક રોકાણ કરવાની યોજના છે, જેમાં તમે રોકાણ કરશો ત્યાર પછી તમને પેન્શન મળશે. આ યોજના ખાસ કરીને નાના અને શ્રીમંત ખેડૂતોના વૃદ્ધા અવસ્થાને સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. સોના ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા. મિત્રો 24 કેરેટ સોનાના 10 ગ્રામમાં 1,177 રૂપિયા ઘટીને 1,59,409 રૂપિયા થયો છે. અગાઉ ગુરુવારે સોનાનો ભાવ 1,60,586 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 3 દિવસમાં સોનું 8,000 રૂપિયા જેટલું સસ્તું થયું છે. આ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી પણ 902 રૂપિયા ઘટીને 2,62,210 રૂપિયા થઈ ગયો છે તેમનો ભાવ 1 કિલોગ્રામનો. અગાઉ તેમનો ભાવ 2,64,212 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આમ 3 દિવસમાં ચાંદીના ભાવમાં 26,000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાણો છે. હજુ પણ મિત્રો આ યુદ્ધ ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં સોના ચાંદીના ભાવમાં હજુ પણ દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોળિકા દહને આપ્યા સંકેત. શું નોરતા સુધી મંદીને મોંઘવારી જોવા મળશે? કારણ કે વર્ષ 2026 માટે હોળીની જાણના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારકો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વની આગાહી વ્યક્ત કરી છે. વર્તારો રજૂ કર્યો છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે વંથલીના રમણીકભાઈ વામજા અને જ્યોતિષ આચાર્ય ડૉક્ટર દિલીપ દેવના મતે આ વર્ષે હોળીની જ્વાળાઓ આકાશ અને ઈશાન ખૂણા તરફ જતા સાર્વત્રિક વરસાદ સુખ સમૃદ્ધિના સંકેતો મળ્યા. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઇંચ સુધીના ભારે વરસાદ અને વાવાઝોડાનું જોખમ વધી રહ્યું છે. અનાજ કઠોળના બમ્પર પાક થવાની શક્યતા છે. તો બીજી તરફ હોળીના ધુમાડા અને ખગોળીય ગ્રહો દશાઓને જોતા દેશના ભયંકર મંદી, આર્થિક તંગી, રાજકીય ઉથલપાથલના ભણકારા વાગ્યા. ઓગસ્ટમાં આવનારા ગ્રહણોને કારણે વેપારીઓ માટે કપરો સમય અને નવરાત્રિ સુધી બજારમાં મંદીનો માહોલ રહેવાની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? તો કે PM કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તેનો હેતુ ભારત સરકાર તરફથી 100% ભંડોળ અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. એક તરફ દરેક ખેડૂતોને કુલ 6,000 રૂપિયા વાર્ષિક સહાય મળે છે, જે 2 હપ્તાના 2,000 રૂપિયાના 3 હપ્તા તરીકે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે. હપ્તો મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રશ્ન એ છે કે તમે PM કિસાન માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકો છો?
મિત્રો પીએમ કિસાન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ છે એ સમગ્ર સમાચાર સાંભળવા પડશે. ઓનલાઈન અરજી કરતા પહેલાં એ જાણવું મહત્વનું છે કે પીએમ કિસાન યોજના માટે કોણ અરજી કરી શકે છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે. મિત્રો આપણે જણાવી દઈએ તો તમારે સૌપ્રથમ અરજી કરવા માટે છે એ તમે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી વેબસાઇટ પર જઈ શકો છો. ત્યાં જઈને તમારે છે એ મિત્રો પીએમ કિસાન યોજના માટેના જે જરૂરી દસ્તાવેજો છે એ તમારે સાથે રાખવા પડશે અને એ રીતે તમે ઓનલાઈન અરજી પણ છે એ કરી શકો છો. સાથે સાથે મિત્રો દેશના લાખો ખેડૂતો હાલમાં પીએમ કિસાન યોજનાના હપ્તાની રાહ જોઈને બેઠા છે. જોકે મિત્રો શરૂઆતમાં એવી અપેક્ષા હતી કે હોળીની આસપાસ ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો છે ટ્રાન્સફર થશે, પરંતુ તહેવાર પસાર થયા પછી પણ રકમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર નથી થઈ. ખેડૂતો હવે સરકારની આગામી જાહેરાતોની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો કે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને રાહત આપી શકે છે. એવી અપેક્ષા છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આવનારા અઠવાડિયાના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. જો આવું થાય તો ₹2000 સીધા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે. મિત્રો અહેવાલ સૂચવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 માર્ચે આસામના કોકરાઝારની મુલાકાત લેવાના છે. આ કાર્યક્રમ દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટની જાહેરાત થવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે એ પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. પરંતુ મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે એ પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની આ મોટી પહેલ તમારે સાંભળવી પડશે. તો કે ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી યોજનાની સાથે સાથે ગુજરાતમાં મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના જે ઘણીવાર MYSYના ભાગરૂપે પણ ઓળખાય છે અને વર્ષ 2026 માટેની સંપૂર્ણ વિગત મેળવીએ તો કે યોજનાનો મુખ્ય ઉદ્દેશ, આ યોજનાનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને દીકરીઓને ઉચ્ચ શિક્ષણ જેમ કે MBBS છે, એન્જિનિયરિંગ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને દીકરીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે છે એ સમયગાળા દરમિયાન આ યોજના હેઠળ મોટી સહાય પણ મળી શકે છે. મળવા પાત્રતા મિત્રો આપણે જણાવી દઈએ તો કે મેડિકલમાં MBBS છે, ડેન્ટલ માટે મેડિકલના અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક ₹4 લાખ સુધીની સહાય છે મળશે. કેટલાક કિસ્સામાં રકમ વધીએ, અમુક તો ઓછી પણ મળી શકે છે. ટ્યુશન ફીની સહાયમાં અન્ય કોર્સ માટે ટ્યુશન ફીના 50% અથવા તો નિયત મર્યાદા સુધીની સહાય મળશે. હોસ્ટેલ અને જમવાની સહાય, જો દીકરી બહારગામ ભણતી હોય તો તેમને વાર્ષિક આશરે ₹12,000 સુધીની હોસ્ટેલ સહાય પણ આપવામાં આવે છે. તો ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને લઈને, દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને લઈને ખાસ મિત્રો સ્કોલરશિપ અંતર્ગત સૌથી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભારતમાં વસ્તી ગણતરીની જાહેરાત. કેન્દ્રીય ગૃહ મંત્રાલય વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે તારીખો પણ બહાર પાડવામાં આવી છે. આ તબક્કામાં ઘરની યાદીની કામગીરીનો સમાવેશ થાય છે, જે 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 વચ્ચે દરેક રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા નિર્ધારિત 30 દિવસના સમયગાળા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ સૂચનો ગણતરીના વિકલ્પ તરીકે ઉમેરવામાં આવે છે, જે ઘરે ઘરે જઈને ગણતરી શરૂ થાય છે તેના 15 દિવસ પહેલાં ઉપલબ્ધ થશે. આનાથી નાગરિકો એપ અથવા તો પોર્ટલ દ્વારા પણ પોતાની માહિતી જાતે દાખલ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દર મહિને જાણો યુવાનોને મળશે ₹15,000. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી. આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના છે. આ યોજનાની ખાસ વાત છે કે આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દર મહિને ₹15,000ની સહાય આપવામાં આવશે. સરકાર આ યોજના 1 જુલાઈના રોજ શરૂ કરશે અને આ યોજના અંતર્ગત ₹2 લાખ કરોડ બજેટ છે એ પણ ફાળવવામાં આવ્યું છે.
અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ 4 કરોડથી પણ વધુ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાની છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં, જે ભારતમાં આર્થિક વિકાસનો કરોડરજ્જુ પણ બની રહ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોની આવકમાં થશે વધારો. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલની શરૂઆત કરતી હોય છે. સરકાર એવા ખેડૂતોના મોડેલો પર કામ કરી રહી છે જેના ખેડૂતોના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે દૂર થઈ શકે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પીટીઆઈના સમાચાર અનુસાર તેમને ગયા રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્વનો નફો પણ આપી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો, વાહન ચાલકો માટે જે ટોલના નિયમોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે એમના વિશે વાત કરીએ તો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ દેશના ટોલ પ્લાઝાને સંપૂર્ણ ડિજિટલ બનાવવા માટે સૌથી મોટી જાહેરાત કરી હતી, જેમાં 1 એપ્રિલથી દેશના તમામ નેશનલ હાઈવે પર કેશ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે મુસાફરોએ ટોલ ચૂકવવા માટે KYC અથવા તો UPI જેવા ડિજિટલ માધ્યમોનો જ ઉપયોગ કરવો પડે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાસ કરીને મિત્રો નવા નિયમો અનુસાર જણાવ્યું છે. પરંતુ મિત્રો, દેશમાં 1150થી વધુ ટોલ પ્લાઝા અને એક્સપ્રેસ વે પર આજે ટોલના નિયમો છે પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વ્યવસાય શરૂ કરવા માટે પણ સરકાર આપી રહી છે 90,000 રૂપિયા સુધીની લોન. કેન્દ્ર સરકાર દ્વારા દેશના શહેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી PM સ્વનિધિ યોજના એક મોટો ફેરફાર લઈને આવી. હવે આ યોજના હેઠળ મળતી લોનની રકમમાં 80,000થી લઈને 90,000 રૂપિયા કરવામાં આવ્યા છે. આ સાથે સરકારે યોજનાની સમય મર્યાદા પણ 31 માર્ચ 2030 સુધી લંબાવી છે, જેથી લોકોને લાભ મળી શકે. નવા નિયમો બાદ હવે લોનની રકમ સીધી ખાસ કરીને અરજદારના ખાતામાં જમા થશે. પ્રથમ હપ્તો હવે 15,000 રૂપિયાનો મળશે, પહેલાં 10,000 રૂપિયા મળતા હતા. બીજો હપ્તો છે મિત્રો 25,000 રૂપિયા મળશે, પહેલાં 20,000 રૂપિયા મળતા. અને ત્રીજો હપ્તો છે 50,000 રૂપિયા મળતા. એ જ હપ્તો મળવાપાત્ર રહેશે. સંપૂર્ણ લોન મેળવવા માટે લાભાર્થીઓ પહેલાં અને બીજા હપ્તાની રકમ છે સમયસર ભરવી પડશે. અને આ યોજના હેઠળ મેળવવાની પ્રક્રિયા અત્યંત ખૂબ જ સરળ છે. પાત્રતા: જો તમારી પાસે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોવું જરૂરી છે. લોનની ચૂકવણી અને EMI સુવિધા પણ ઉપલબ્ધ છે, જે નાના વેપારીઓ માટે બોજ તરીકે ખૂબ જ અગત્યના સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો શું તમને ખબર છે કે ગુજરાત સરકાર દીકરીઓને આપે છે 50,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ? મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ નમો લક્ષ્મી યોજના વિશે, જેમાં ધોરણ 9થી લઈને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 20,000 રૂપિયા, જ્યારે ધોરણ 11થી લઈને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતી દીકરીઓને 500 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 750 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારી અનુદાનિકતા અથવા RTE હેઠળ ધોરણ 8ના અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ કુટુંબની આવક 6 લાખ રૂપિયા સુધીની હોય તેવા તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ મોટા અને અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો કે હોલિકા દહને આપ્યા વર્ષ 2026ના ચોમાસાના વર્તારો. ત્યારે અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી. ગુજરાતમાં પરંપરાગત રીતે હોળીના પવનોની દિશા જોઈને આગાહીઓ કરવામાં આવતી હોય છે. આ વર્ષે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે અંબાલાલ પટેલે પણ
હોળિકા દહન માટે પણ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન સમાચાર. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હોળિકા દહન વખતે પવનની દિશા ખૂબ જ નિર્ણાયક હોય છે. જોકે પવન પશ્ચિમ અને વાયવ્ય દિશાનો હોય તો સારું સમાચારના સંકેતો મળતા હોય. આ વર્ષે પણ હોળીના પવનની ગતિ અને દિશા સાનુકૂળ જોવા મળે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પવનની આ સાનુકૂળતાના કારણે ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસશે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં ચોમાસું સમયસર બેસશે. શરૂઆતના તબક્કામાં દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ત્યારબાદ મધ્યમ અને દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ વાવાઝોડાની શક્યતા પણ વર્તાઈ શકે છે. મિત્રો, ખેડૂતો માટે આ સમાચાર આશીર્વાદ રૂપી થઈ રહ્યા છે, કારણ કે વાવણી લાયક વરસાદ અને સમયસર થવાથી પાકના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે.